નમસ્કાર મિત્રો, આજે થયો છે બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આ વિસ્તારના લોકો થઈ જાજો સાવચેત, કારણ કે અત્યારે થોડી વાર પહેલા જ હવામાન વિભાગની જે લેટેસ્ટ મિત્રો આગાહી આવી છે જેમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે અને પશ્ચિમી વિક્ષેપના કારણે અંધારિયો વરસાદ જોવા મળશે। ત્યારે આપણે એ પણ જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજા ત્રાટકશે। જ્યાં દર્શક મિત્રો રાજ્યના અમુક ભાગોમાં તોફાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। થોડી કલાક માટે અચાનક અંધારિયો વરસાદ પડી શકે છે, વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। રાત્રિથી જ નહીં, આવનારી 4 થી લઈને 7 જૂન સુધી હવામાનની આગાહી સામે આવી છે। તો અત્યારે જાણીશું કે આ તમામ અપડેટો। એટલું જ નહીં, ચોમાસું હજુ ગુજરાતની અંદર બેઠું નથી। કેરળની અંદર ચોમાસાનું આગમન હવે અત્યારે થવાના આરે છે। ત્યારે મિત્રો જોઈશું કે ચોમાસું ગઈકાલ કરતાં આજે કેટલું આગળ વધ્યું છે। આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ મિત્રો જૂન મહિનાની અંદર ફરી મિની વાવાઝોડાની આગાહી કરી છે। આ તમામ નવી નક્કોર આગાહીઓ જાણીએ। સૌથી પહેલા મિત્રો જાણી લેજો કે આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। સાથે તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને અને માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરની અંદર ભારત સહિત ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મુંબઈના ગોવાના દરિયાની અંદર અરબ સાગરના દરિયામાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે તમે લાઈવ જોઈ શકો છો બેંગલવીના વિસ્તાર હોય કે છેક મહારાષ્ટ્રના મુંબઈના વિસ્તારની અંદર લાઈવ મિત્રો તમે જોઈ શકો છો। હવે પછી વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે ભારે વરસાદના ભાગરૂપે જોવા મળશે અને અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષેપ આવ્યું છે। આજે પશ્ચિમી વિક્ષેપના કારણે વહેલી સવાર દરમિયાન જે વાતાવરણ હતું ત્યારથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આજે પણ થોડી જ કલાકની અંદર મિત્રો ગુજરાતના કોઈક વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ ઊભું થવાની પણ સંભાવના રહેલી છે। આપણે એ પણ જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અમુક જિલ્લાના વાતાવરણની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે। ત્યારે મિત્રો આપણે એ પણ જાણીશું કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ પહેલાં મિત્રો આપણે જણાવી દેજો કે આજે વર્ષ 2026ના ચોમાસાને લઈને કેરળના દરિયાઈ કાંઠામાં અત્યારે નવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થતી જોવા મળશે। આવનારી 48 કલાકની અંદર હવામાન વિભાગે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી છે। બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર આવનારી 24 કલાકની અંદર અમુક ભાગોમાં તો તોફાન અને હવે પછી વરસાદી આંકડા પણ જોવા મળવાના છે। સૌથી પહેલા અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરીએ। મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને અત્યારે નકશાઓ છે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કેરળના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તમે જોઈ શકો છો થોડી જ કલાકની અંદર ચોમાસું છે એ આગળ વધી શકે છે। લગભગ 20 કિલોમીટરના અંતરથી આ ચોમાસું છે કેરળથી દૂર જોવા મળ્યું। બાકીના અરબ સાગરના તમામે તમામ ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ભારેથી ભારે વરસાદ અત્યારે કેરળની અંદર હવામાન વિભાગે અત્યારે વરસાદનું પણ ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ મિત્રો 24 કલાક માટે રાજ્યના કેરળના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ પડશે। એટલું જ નહીં મિત્રો, ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। ગુજરાતના વાતાવરણની અંદર હવે પછીના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો પણ જાહેર કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું તો આવનારી 3 કલાક માટે ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો આવતી 4 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા ફરી એકવાર ઘટતી જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં વરસાદની શક્યતા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે।
થંડરસ્ટોર્મ અને મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો રચાણેલી જે વરસાદી સિસ્ટમ અને ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આજે ફરી એકવાર રીતસરનું થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો નકશાઓ છે રજૂ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના ચોમાસાને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે જિલ્લાઓ વાઇઝ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તો આજે સૌથી વધુ વરસાદની સંભાવના છે એ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે છે જોવા મળી રહેશે, જેની અંદર બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગરના વિસ્તાર છે, ગાંધીનગર છે, ખેડા છે, અમદાવાદના વિસ્તારની સાથે આણંદ છે, વડોદરા છે, અન્ય ઘણા બધા વિસ્તાર છે મિત્રો તમે જોઈ શકો છો. મહેસાણાના ઘણા બધા વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદ જિલ્લાના સીમિત વિસ્તાર સુધી આજે વરસાદની હવામાન વિભાગની આગાહી છે એ સામે આવી રહેશે. આ સાથે મિત્રો તમે નકશો જોઈ શકો છો. ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. મેઘગર્જના ગુજરાતમાં શરૂ થતી જોવા મળવાની છે. ખાસ કરીને તોફાની પવનો ફૂંકાશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર. આ સાથે મહારાષ્ટ્રના જે સરહદી જિલ્લાઓ છે એ પણ તમે જોઈ શકો છો. અત્યારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી છે જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કચ્છના વાતાવરણમાં પણ વરસાદની શક્યતા છે એકવાર ફરી વધતી જોવા મળી છે. અને મિત્રો જૂન મહિનાના 7 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવતો જોવા મળવાનો છે. અને વાતાવરણની અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આમ આ જ કરતાં મિત્રો આવનારા 4 થી લઈને 7 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. 5 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ ભારેથી તે ભારે વરસાદ, બાકીના ગુજરાતના વિસ્તારો તમે જોઈ શકો છો સૂકું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા લાગુના વિસ્તારમાં સુરત તે લઈને મિત્રો 5 તારીખના રોજ હજુ પણ વરસાદની આગાહી છે યથાવત રહેશે. સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 6 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે છૂટાછવાયેલા વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગની જે આવનારા 24 કલાકને લઈને જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો 4 જૂનના રોજ વહેલી સવારથી જ રાજસ્થાન પાકિસ્તાન તરફથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમના કારણે ધોધમાર વરસાદ પડશે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આવનારા કલાકોમાં રેનફોરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો ભાગ છે, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, આ સાથે રાજકોટ જિલ્લાની અંદર કોઈક ગ્રામીણ પંથકોની અંદર છે એ મિત્રો હળવાથી મધ્યમ વરસાદી વાદળાઓ જોવા મળવાના છે. અને કોઈક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. અમુક વિસ્તારોમાં તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળવાની છે. અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં એટલું જ નહીં રાજસ્થાનના ભાગો પરથી પણ તોફાની વરસાદી વાદળાઓનું ઝુંડ આવતું જોવા મળી રહ્યું છે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના મહીસાગરના વિસ્તારો છે, બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ આવી શકે છે, જેમાં બનાસકાંઠા આ સાથે મહીસાગર અમુક વિસ્તારોની અંદર તો ગાંધીનગરના વિસ્તારની અંદર અન્ય મિત્રો લાઈવ તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આમ તો ગુજરાતનું વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ અમદાવાદનો વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની શક્યતા છે. આ સાથે રાજકોટ છે, ચોટીલા છે, જસદણના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો. હવે પછી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાદળાઓ છે ત્યારે બંધાતા જોવા મળી રહ્યા છે. ગઈકાલ કરતાં ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. કોઈક વિસ્તારોમાં 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદની આગાહી છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા આજુબાજુના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તારો છે. તો બીજી તરફ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની સાથે આંધી તુફાન વંટોળની સાથે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા છે દર્શાવવામાં આવી છે. બીજી તરફ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગરના વિસ્તારો છે, ખેડાના ગ્રામીણ પંથકો છે, નડિયાદ છે, આણંદ છે, વડોદરાના વિસ્તારમાં, ગોધરાના વિસ્તારમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. બદલાતા વાતાવરણને લઈને અત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાવનગરના અમરેલી છે, સાથે રાજકોટના જે
વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે તોફાન પણ અત્યારે ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થતું જોવા મળી રહ્યું છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો મિની વાવાઝોડું ફૂંકાતું હોય તેમ જોવા મળી શકે છે. દ્રશ્યો વીજળી થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે સાંજથી લઈને વરસાદની સંભાવના ફરી એકવાર વધી છે. આજે મધ્યરાત્રિ દરમિયાન તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. જો આ વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસરો છે એ વધતી જોવા મળી રહી છે. આ સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારો છે મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ હળવી અસરો છે એ જોવા મળી રહી છે.